જ્યાં સૂર્યની કિરણો હોય ત્યાં જ પ્રકાશ હોય છે અને જ્યાં પ્રેમની ભાષા હોય ત્યાં પરિવાર હોય છે. જીવનમાં ઘણું દુઃખ અને સંઘર્ષ હોય છે, પરંતુ તે આપણને આપના અંદર બદલાવ લાવવાનો સંકેત આપે છે. ભાગ્ય પણ એમનો સાથ આપે છે જે કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીને તેમના લક્ષ્ય સુધી પહોંચે છે. યાદો આપણા જીવનનો એક અનમોલ ભાગ છે જે આપણા અતીતના વર્તમાનને જીવંત રાખે છે. આગળ વધતા આપણને પડવું અને સાચવવું એ સામાન્ય છે, પરંતુ જે પાડીને પણ ઊભો રહે છે તે સફળતાની તરફ વધે છે. સફરની શરૂઆત કરવી સહેલું નથી, પરંતુ એકવાર શરૂઆત કરીએ પછી રસ્તા વચ્ચે પાછું ફરવામાં કોઈ લાભ નથી, કારણ કે સફળતા આપને એટલી જ પાસે છે જેટલી આપણે દૂર જોઈ શકીએ છીએ. જીવનમાં સાચા સંબંધો કશું માંગતા નથી સિવાય સન્માન અને સમય, ચિંતા, આદર અને થોડો સમય. આ એ સંપત્તિ છે જે આપના લોકો આપની પાસે ઈચ્છે છે. જે તકલીફ આપને ખુદ સહન નથી કરી શકતા તે બીજાને પણ આપવી ન જોઈએ. સંબંધો હીરાની જેમ હોવા જોઈએ, નાના ભલે હોય પણ અનમોલ હોવા જોઈએ. સંઘર્ષ અને દુઃખ જીવનનો હિસ્સો છે, પરંતુ જે તેમના પર વિશ્વાસ રાખે છે તે જ તેમની મંઝિલ સુધી પહોંચે છે. સફળતા એમને જ મળે છે જે મહેનત કરે છે અને પાછળ ફરીને જોતા નથી. જો તમે ભાગ્યા પર ભરોસો રાખો છો તો એ જ મળશે જે તમારા નસીબમાં લખેલું હશે, પરંતુ પોતાન પર ભરોસો રાખશો તો એ મળશે જે તમે ઈચ્છો છો. જીવન એક અરીસો છે, એ ત્યારે જ ખુશ રહેશે જ્યારે આપને ખુશ રહીશું. કોઈ પણ કાર્ય કરતા પહેલા અસંભવ લાગે છે, પરંતુ કાર્ય કરીએ ત્યારે આપણને બધું જ સંભવ લાગે છે. વરસાદના છાંટા જ્યારે પડે છે ત્યારે મોટી મોટી નદીઓનો પ્રવાહ બની જાય છે. એવી જ રીતે આપના નાના નાના પ્રયાસો જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. ચિંતાથી ફક્ત સમસ્યાઓ જન્મ લે છે. સમાધાન માટે ખુશ રહેવું જરૂરી છે. સફળતા મહેનત કરવાવાળા માટે જરૂરી છે અને સારા લોકો મુશ્કેલ સમયમાં પણ તેમની ભલામણ છોડતા નથી. જીવનમાં સારા લોકો અને સારી ચોપડીઓને સમજવા માટે તેમને ઊંડાઈથી જોવું પડે છે. તમારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો બીજાને શીખવાડવાનું શરૂ કરી દો. આથી ગભરાવાની જરૂર નથી, કારણ કે સફળતા મળતા જ એ લોકો તમારી પાસે આવશે. શિક્ષણ માત્ર એક એવું ધન છે જે કોઈપણ પરિસ્થિતિમાં આપની સાથે રહે છે. તમે દરેક ડગલેને પગલે ગભરાશો નહીં. સફળતા જોઈતી હોય તો તમારા પર વિશ્વાસ રાખો. કહેશો કોઈને તમારા પ્રયાસોનું. ચૂપચાપ તમારું કાર્ય કરતા રહો. તમારા સપનાઓ પાછળ ભાગતા રહો, કારણ કે આજે નહીં તો કાલે તમારી મહેનતને લોકો જરૂર ઓળખશે. બીજાને શિકાયતો કરવાથી સારું છે પોતાને બદલો, કારણ કે આખી દુનિયાને બદલવા કરતાં પોતે બદલાઈ જવું તે સારું છે. જો તમે તમારા લક્ષ્ય પર જુનૂનથી કાર્ય કરશો તો સફળતા અવશ્ય મળશે, કારણ કે પરિશ્રમનું ફળ હંમેશા સફળતા જ છે. જીવનને સમજવા માટે પાછળ જોવું જરૂરી છે, પરંતુ એને જીવવા માટે આગળ વધવું જરૂરી છે. આપણે જીવનને એક સફર માનીને ચાલીએ તો આનંદમય થઈ જાય છે, ને તો રોજ સમસ્યાઓ આપના જીવનમાં આવતી જ રહે છે. દરેક જણ આ જીવનમાં ક્યારે ને ક્યારે દુઃખી હોય જ છે, પરંતુ જે બીજી વાર આગળ વધવાની હિંમત રાખે છે તે જ વાસ્તવમાં જીવિત રહે છે. આગળ વધવાની દોડમાં એ જ આગળ નીકળે છે જે ભીડથી અલગ પોતાનો રસ્તો બનાવે છે. વર્ષોનું સંઘર્ષ એક દિવસ બહુ જ આનંદમય લાગે છે અને તમને સફળતાની તરફ લઈ જાય છે. દરેક નાનો બદલાવો મોટી જ કામયાબીનો હિસ્સો હોય છે, અને જે લોકો રાત દિવસ તેમના સંઘર્ષમાં લગાવે છે તે લોકો જ આગળ વધે છે. લોકો વિચારે છે કે અમે આનાથી વધારે સારું કરીએ, પરંતુ કોઈ એવું નથી વિચારતું કે અમે આનાથી અલગ કરીએ. સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં, રસ્તાઓથી અને સંઘર્ષથી લડવું પડે છે. ઇતિહાસ લખવા માટે ફક્ત પેનની જરૂર નહીં હોતી, પરંતુ આપનામાં વિશ્વાસ હોવો જરૂરી છે. હારવું એ એક સબક છે જે આપણને સારું બનવા માટે એક અવસર પ્રદાન કરે છે. સફળતા એને જ મળે છે જેના સપનોમાં હિંમત હોય છે. ખાલી પાંખોની જરૂર નથી હોતી ઉડવા માટે, વિશ્વાસની પણ જરૂર હોય છે. જે મહેનત પર ભરોસો રાખે છે
તે લોકો કિસ્મતની વાતો નથી કરતા, કારણ કે કિસ્મત મોકો આપે છે પરંતુ મહેનત સાથ આપે છે. ક્યારેક ક્યારેક સારા દિવસો માટે ખરાબ દિવસો સાથે લડવું પડે છે, કારણ કે તીરને આગળ છોડવા માટે પાછળ ખેંચવું પડે છે. જો કોઈ કામને અસંભવ સમજીએ તો એ ત્યાં સુધી અસંભવ લાગે છે જ્યાં સુધી આપને એ કરતા નથી. સફળતાનો અસલી મંત્ર એ છે કે આપને મહેનત પર ભરોસો રાખવો જોઈએ અને પોતાને ક્યારેય કમજોર સમજવું જોઈએ નહીં. કોઈ પણ લક્ષ્ય મોટું હોતું નથી, જીતે છે એ જે ગભરાતું નથી. એ વાતોથી ગભરાવના જોઈએ કે લોકો આપણા વિશે સુવિચાર છે. આપણે પોતે વિચારવાનું છે આપણે શું કરવું છે કે આપણું ભાગ્ય બીજાના વિચારવાથી ના બદલાય, તેને આપણે પોતે જ બદલવાનું છે. જીવનમાં પરિસ્થિતિ કેવી પણ મુશ્કેલ હોય, જે લોકો નીચે નમે છે તે લોકો દુનિયાને નીચે નમાવી પણ શકે છે. અસફળતા માત્ર સફળતાની આગળ વધતો એક આત્મવિશ્વાસ છે. જો જીવનમાં કંઈ પણ જોઈતું હોય તો આપના સ્વભાવ સાથે આપને બદલાવવું જોઈએ, ઈરાદાઓ નહીં. હાર માનવા વાળાને દુનિયા યાદ નથી રાખતી, પરંતુ જે હારીને પણ આગળ વધે છે એ લોકો જ ઇતિહાસ રચે છે. વિદ્યાર્થીઓ માટે સફળતાનો મંત્ર એ જ છે તે તેમની મહેનત પર વિશ્વાસ કરે અને શીખવાની પ્રક્રિયાને રોકે નહીં. પરીક્ષામાં નંબરથી વધારે મહત્વપૂર્ણ એ છે કે આપને કેટલું શીખ્યા છે અને આપની ક્ષમતાને કેટલું વિકસિત કર્યું છે. જીવનમાં કંઈક મોટું કરવું હોય તો મહેનત કરવી પડશે અને સપનાઓને સાકાર કરવા માટે સંઘર્ષને અપનાવવું પડશે. યાદ રાખજો, જે લોકો ઇતિહાસમાં તેમનું નામ કરવા માંગે છે તે લોકો પરિસ્થિતિઓને જોઈને પાછળ હટે નહીં, તેમને બદલવાની કોશિશ કરતા રહે. તમારું સપનું સૂરજની જેમ ચમકવાનું હોય તો તમારે પહેલા સળગવું પડશે. હાર આપણે કમજોર નથી બનાવતી, પરંતુ આપણને વધારે સફળ બનવાનો મોકો આપે છે. ફરક નથી પડતો કે આપણા હાલાત કેટલાક ખરાબ છે, આપણે ક્યારે હાર ના માનવી જોઈએ. મહેનતથી જ ભવિષ્યના દરવાજા ખુલે છે. ઉંમર અને પરિસ્થિતિઓ આપણને થકાવી શકતી નથી. કામયાબી સવારની જેમ હોય છે, આ માંગવાથી નહીં પણ જાગવાથી મળે છે. આપણો સંકલ્પ મજબૂત હોય તો સફળતા ક્યારે આપણને છોડે નહીં. ત્યાગ વગર કશું પણ મેળવવું સંભવ નથી, કારણ કે શ્વાસ લેતા પહેલા શ્વાસ છોડવો પડે છે. લાખો ઠોકરો વાગ્યા પછી પણ આપણને સાચવાઈ જઈએ તો સફળતા અવશ્ય મળે છે. માતા પિતા માટે આપની સફળતા જ બધાથી મોટો તેમના માટે ઉપહાર છે. તેથી આપના લક્ષ્ય માટે પૂરી ઈમાનદારીથી મહેનત કરવી જોઈએ. મહેનત એટલી કરો કે તમારી કિસ્મત પણ તમારી આગળ નમી પડે. જો સંઘર્ષ ઈમાનદારીથી કરવામાં આવે તો પરિણામ કોઈ પણ હોય. અસલી સફળતા એમાં જ હોય છે. સફળતાની સીડી તે સમયે સંબંધો વચ્ચે આવે છે જે આપના માટે બહુ જ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ આ બેના વચ્ચે સંતુલન બનાવવું જરૂરી છે. ઘણીવાર લોકો સફળતાની લાલચમાં એટલા વ્યસ્ત હોય છે કે સંબંધો નજરઅંદાજ કરે છે, અને કેટલાક લોકો સંબંધોમાં એટલા ઉલઝી જાય છે કે તે તેમના લક્ષ્ય પર ધ્યાન આપી શકતા નથી. પરંતુ અસલી સફળતા એ જ છે જે આપણા મુકામ સુધી પહોંચે અને સંબંધો પણ સાચવી રાખે. જો આપણને સફળતા મળી હોય અને સંબંધો જ રહ્યા ના હોય, તે સફળતા આપણે અધૂરી લાગે છે. અસલી સફળતા એ હોય છે જે આપણા લોકો સાથે રહીને મળે છે, જે સંબંધો આપણી ભાવનાઓને સ્થિર રાખે છે અને આપણને માનસિક રૂપથી મજબૂત બનાવે છે. જ્યારે પણ આપણે મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણા લોકો જ આપણી સાથે ઊભા હોય છે. તેથી સફળતા માટે પ્રયાસ કરો અને સંબંધોને તૂટવા દેશો નહીં. કેટલીક વાર લોકો વિચારે છે કે સફળતા માટે દરેક વસ્તુનો ત્યાગ કરવો જરૂરી છે, પરંતુ આ સાચું નથી. સફળ વ્યક્તિ એ જ હોય છે જે તેના લક્ષ્ય સાથે તેના સંબંધોને પણ નિભાવે છે. કોઈ વાર એવું પણ થાય છે કે સફળતાની સાથે આપના સંબંધોમાં પણ દરાર આવી જાય છે. આપને એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે સંબંધોમાં સમય આપતા નથી, પરંતુ આ સમજવું જરૂરી છે કે સમય અને ધ્યાન કોઈ પણ સંબંધને મજબૂત બનાવે છે. આપણે સંબંધોને સાચવીએ નહીં તો એક સમયે સફળતા તો મળશે પણ સંબંધો બધા છૂટી જશે. તેથી સફળતાની તરફ વધે તો સંબંધોને પણ અહેમિયત આપવી જોઈએ. ના ભૂલશો કે સફળતાની દોડમાં સંબંધો આપણા અભિન્ન ભાગો છે. જ્યારે આપણને સફળતા
સફળતા મળે ત્યારે આપને એ લોકોને યાદ રાખવા જોઈએ જેને આપણાને સાથ આપ્યો, આપણા મુશ્કેલ સમયમાં આપણા જોડે રહ્યા. આપણે સંબંધોને સાચવીને નહીં રાખીએ તો એક સમય એવો આવશે આપણે સફળતાની ઊંચાઈ પર હોઈશું પણ એકલા જ રહીશું. શબ્દો ફક્ત લોહીના નથી હોતા, એ પણ હોય છે કે જે તમારા સંઘર્ષના સમયે તમારી સાથે હતા. પરિવાર, ગુરુ અને સહકર્મી બધા આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે આપણે આપણા લક્ષ્યને મેળવવા મહેનત કરીએ છીએ ત્યારે આ લોકો જ આપણને આગળ વધવાની હિંમત આપે છે. તેથી જ સફળતાની તરફ વધતા આપણી સાથે જોડાયેલા લોકોનો આભાર માનવો જોઈએ. આપણે તેમને અહેસાસ કરાવવો જોઈએ કે તે લોકો આપના માટે કેટલા મહત્વપૂર્ણ છે. વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.